चलिए शुरू करते हैं। આ મોરને તો મેં તમારા સ્વાગત માટે રાખ્યો છે, જેથી કરીને મારે જે બે વાત કહેવી છે એ કહી શકે. સાચો વ્લોગ તો હવે શરૂ થશે, તો ચલો શરૂ કરીએ ભૂંગળા વગરની ભવાઈ. મને ખબર છે કે જીવનમાં નમૂના તો તમે બહુ બધા જોયા છે, પણ આવા નમૂના તો તમે ક્યારેય નહીં જોયા કે જે વહેલા 6 વાગ્યાના જાગી અને 7 વાગ્યાની અંદર જંગલમાં પ્રવેશ કરે. અને એ શું લેવા ખબર છે? ધોધે નાહવા માટે. રેમ્પ વોક તો તમે બહુ બધું જોયું છે, પણ તમે ક્યારે લડધા વોક જોયું છે? હવે વિડીયો જોતા જોતા તમે અહીંયા સુધી પહોંચી ગયા છો, તો જંગલની અંદર લડધા વોક જોતા જ જાઓ ભેગા ભેગા. આ બધા જે હરખાતા આવે છે ને, એમને તો એમ કહીને લાગે છે કે હાલો ધોધે તો નાવાની બહુ મજા આવશે. હજુ એમને ખબર નથી આ જંગલમાં હાલી હાલી છે ને પગની નસો ઢીલી થઈ જવાની છે. देखा आपने लापरवाही का नतीजा है. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. જંગલમાં મંગલ એ રહસ્ય તો આ ઠેલીની અંદર છે. क्या बोला तूने? રાજ છે ભાઈ, જાણવું હોય ને તો છેલ્લે સુધી ટકી રહેવું પડે, એમણામ ન ખબર પડે. એક સમય હતો કે આ જે બધા તમે હાલા આવે જોવો છો ને, એ 22 થી લઈને 24 મિનિટની અંદર તો હે ને 5 કિલોમીટરની રેસ પૂરી કરી લીધી. तो क्या नाचो भाई? અને આ ખાતામાં આવીને ખબર નહીં આ માય કાંગલા કેમ થઈ ગયા સાવ. જિંદગીમાં આપણે છે ને એક જ વ્યસન કર્યું અને એ તે છે ને રખડવાનું, અને પછી આનો નશો એવો ચડ્યો ને કે આજ સુધી નથી ઉતર્યો. ચલો આજ હું તમને છે ને એક સિક્રેટ કહી દઉં. अभी मजा आएगा ना भिड़ो. જોકે હું આ સિક્રેટ કોઈને કહેતો નથી, પણ આમે હવે તમે મારા પોતાના છો ને, કહેવામાં કઈ વાંધો નથી. समझ रहे हो? समझ रहे हो ना? તો જ્યારે તમે જીવનથી કંટાળી જાઓ, બોરિંગ થઈ જાઓ, ફૂલ કંટાળો આવવા લાગે, ત્યારે શું કરવાનું ખબર છે? જંગલની અંદર જવાનું, આવો સરસ મજાનો એક વોટરફોલ ગોતવાનો, એક પથ્થર ઉપર ચડી જવાનું, 2 હાથ ઊંચા કરવાના, ઊંડો શ્વાસ લેવાનો અને જોરથી બોલવાનું. માહી ગયું બધું. मस्त प्लान है. अबे साले. देखा आपने लापरवाही का नतीजा है. વોટરફોલે પહોંચતા પહોંચતા ટાટિયા ઢીલા થઈ ગયા, અને અહીંયા પહોંચ્યા પછી જશ્ન બનાવતા મહારથીઓ. ધોધ જોયા પછી આ મારા ભાઈને ઓલા બાહુબલીનું ધીવરા સોંગ પૈનમાં આવ્યું છે. એને એમ થાય છે કે અહીંથી હું વેલે ઠેકડો મારીને હે ને ધોધ હોરો નીકળું. क्या बोला तूने? પણ એને એક તો હે મારી ઘોડે 2.5 હાઈટ આયા છે નકરા પતરા. મેં કીધું રેવા દે ભાઈ, આ આપણું કામ નહીં. હેઠા પડ્યા ને તો જે 2.5 છે ને એ હાથમાં નહીં આવે. સૌથી અઘરો ટાસ્ક તો હવે શરૂ થવાનો હતો. આ ભીની જમીનની અંદર, એમાંય ધોધની જ્યારે વરસાદની છાંટ આવતી હોય એવા સમયે મંગાળો કરીને ચૂલો પેટાવો, એ સૌથી અગત્યનું. તો હવે તમને એમ થાય છે કે અહીંયા એની શું જરૂર પડી? તો તમને ખબર નથી, અમારે બધા છે લીટરિયા, અને ચા વગર તો એમને ચેન પડે નહીં. એટલે અમે 500 ml ની ચા બનાવવા માટે 1 લીટર ડીઝલ વાપરી નાખ્યું. અને ધન્યવાદ દેવા પડે અમારા આ બે ધરમ ધુરંધરોને કે જેને અમારો આ ચૂલો પેટાવાનું કામ કર્યું. कैसा लगा मेरा मजाक? પેલી થેલીનો રાજ તો તમને હવે ખબર પડી જ ગઈ છે કે એની અંદર શું હતું. તો ચા, ખાંડ, દૂધ, આદુ હતું, અને હતું ડીઝલ. આ વિડીયો બનાવવાના ચક્કરમાં તો અડધું દૂધ હવામાં ઉડી ગયું. देखा आपने लापरवाही का नतीजा है. આ તમને જે સીધી રીતે ચા બનતો દેખાય છે ને, એની પાછળનો સંઘર્ષ તમને ખબર નથી. अच्छा हमको सिखा रिया है. રીલ્સ ઉતારવાના ચક્કરમાં 2 વાર તો આ ચૂલો ઓલવાઈ ગયો, અને આ ચૂલો પેટાવા વાળા રોવે છે. જો ધુમાડો ખાઈ ખાઈને રોવા માંડ્યા. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. હવે ચા પીવાના સપના ઉપર તો પાણી હોડતું હોય ને એવું દેખાતું હતું, પણ અચાનક ડીઝલે એની કમાલ દેખાડી અને ચૂલો હરખો હળગવા માંડ્યો. એટલે થોડીક આસ જાગી છે. બાકી તો અમે મન મનાવી લીધું હતું, કોથળી તોડી દૂધ પીને હવે ઘર ભેગા થાવી. ચૂલો બરાબર સળગવા માંડ્યો અને ચા બનતી જોઈને હું અને મારા ભાઈબંધ हाय हाय इतना सुकून. આખરે અમારો સંઘ દ્વારકા પહોંચી ગયો અને રગડા જેવી ચા બની ગઈ. ચાને જોયા પછી હું અને મારા ભાઈબંધ, यार यार ये कितनी औसम है यार. મને તો હજુ એ ડાઉટ છે કે તમે આ સુખદ પરિસ્થિતિને સમજી શકશો કે નહીં. ચા બની ગયા પછી અમારા બધાના મોઢા ઉપર ખુશી તો જુઓ તમે, આનંદની લહેરો, એમ કહેવાય ને કે ફુવારા ફૂટે છે. ચા બની ગયા પછી અમારા ભાઈના પૈનમાં કંઈક આવી ગયું, કારણ કે એનું રિએક્શન તો નોર્મલ નથી લાગતું. ચા તો બનીને તૈયાર થઈ ગયો છે. હવે વારો છે બટેકા પૌવા.
સમોસા અને દહીં લાયા છે એના ઉપર. આ બધા ભૂખ્યા વરુઓ કે એટલી જ વાર છે, સીધા ત્રાટક છે. આ રીલ્સ બનાવવાના ચક્કરમાં તો ચા ભરીને ઠંડો થઈ ગયો. देखा आपने लापरवाही का नतीजा है. વાર્તાનો અંત તો સુખદ જ હોવો જોઈએ. જોઈ લો, અમારે પણ એમ જ છે. ચા બની ગઈ, નાસ્તો આવી ગયો, ખાધું પીધું, લેર કરી મતલબ મોજ કરી, ફૂલ મોજ કરી. ફરી મળશું નવા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરવા માટે કેની રાહ જોવો છો? ફટાફટ સબસ્ક્રાઇબ કરો.